હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને નહીં ધોઈને રેડી થઈ ગઈ છે અને મનુને કપડાં ધોવાનું. તો મનુ ગુડ મોર્નિંગ. અને મનુ ગાઈસ કપડાં ધોવાનું કાલું જેવો નાવા તો ચકલીનો અવાજ બહુ આવે પાણીનો એટલે હું દૂર રહે તારા. તો મનુ હું જાઉં છું બહાર આવું બરાબર 12-1 વાગે જવાનું છે એક જગ્યાએ મારે તો હું જશું બહાર આવું કન્ટિન્યુ. ગાઈસ આવી ગયા અમે ઘરે પાછા અને મનુ માટે હું બોલાવે મનુ બહુ ફરમાઈશ કરતી હતી તો મનુ માટે ગાઈસ છે ને આખો ઠેલો ભરીને ફ્રૂટ લાવી દીધી. ખાઈ ખાઈ તાજી થાય ને લાલ ટોમેટા જેવી કરવાની હવાનામાં ખાઈ ખાઈ તાજી થાય ને એટલે શું બીજું તને આવડે ઘેર બેઠા ભર કરે ગાઈસ આખો દિવસ ઘેર બેઠા બેઠા ખાવાનું અને આરામ જ કરવાનું જવાનું એના ટોયલેટ નહીં અને ખાવાનું ટોયલેટ જવાનું હવ બીજું કશું કામ કરું કાલું બતાવે તો હું બોલાયા નહીં બતાવું નહીં કશું નહીં બતાવું નહીં સારું ગાઈસ નહીં બતાવું હવ લાયા તો હી હું બતાવું નહીં બતાવું કોકની નજર રાખો નજર લાગી જાય ગાય છે ને એસી ચાલુ કરીને ચાર નહીં ઊંઘી ખબર અને ઉઠશે ચાન ખબર 5 વાગે 5 વાગે ગાય છે 5 વાગ્યા વગર આજે ઉઠવાની નહીં કાલું હે ને કાલું તને નહીં ઊંઘવા દે ને તું ઊંઘી જાય એ બસ ચાને ઊંઘે ઓલે જો આખે કરી ખેદ હારી ચાને ઊંઘે હું બતાવું કાલું એ ગાય ઉઠ હવે ઊંઘી જાય ને કોઈ 5 હું વાગે હવે મનું ઊંઘવા નહીં દઉં ગાય હું ઘેર આવી ગયો ને ના હો હું તો ઊંઘી જ જઈ ના ઊંઘવા દઉં ને તો ગાય હવે હે ને થોડી મસ્તી કરી લઈએ ના નહીં કરવી ગાય મસ્તી કરી લઈએ થોડી મસ્તી કરવી છે નહીં કરવી હા તો પડો પાડા બોલે તો ગાઈસ ફિલહાલ અત્યારે ચાલે શાકભાજી મોરવાનું મસ્ત મજાની તો તું એના દોણા છોલાય છે ઠોલાય છોલાય જ કહેવાની ને તું એના દોણા નહીં છોલતી તું એના દોણા છોલાય ગાય અને પછી ચોરી છોલવાની છે અને પછી રીંગણ ફુલાવા ને એવું બધું તો ગાય આવું બધું મસ્ત મજાનું કામ ચાલુ ને ધાબા પર એક મસ્ત મજાનો છોયો આવી ગયો અને આજે આપણે ઢોકી દીધી વનના અને આજે આપણે લઈને ગયા હતા BMW પણ આપણે છે ને વિડીયો બનાવ્યું નહોતું કારણ કે રોજ રોજ શું બતાવવાની શું કેવું મને આ તાજી ખોટી અને ગાઈસ પેન આવે છે ભંગારને લારીવાળો અને તમને તો બતાવું એક વસ્તુ બતાવું મને શું બતાવું કે જો પેન હા ને અમે એને આમ કોક કરી બધા દુકાનમાં આપવાને કલરવાળા કોમકાજવાળા ભાઈઓ આવ્યા છે ને ગાઈસ કલરવાળા તો કલરવાળામાં બતાવી તો દુકાનમાં કલર બલર થઈ જાય ને પછી કોઈ ચિંતા નહીં અને પેન કર શું ખબર છે અત્યારે એમને ચાલા કર્યા કોમ સાફ સફાઈ ને એવું ચાલે કર્યા કામ તો નહીં ચાલતું આવું બધું ગાય ગામમાં બધું માહોલ ચાલતો હોય તો હું થોડું તમને બતાવતો રહું આજુબાજુનું કામ ચાલતું હોય તો. અને બીજું શું કહેવાય જો એક નવા દહોને કરી લાઇટ ફિટિંગ 1 મહિને ચાલુ હોય લાઇટ ફિટિંગ હજુ પત્યું નહીં તો ગાય જો આવો બધો ગામનો માહોલ હોય શું કહેવું હજુ કોઈક આવશે પાછું એકો બેકો લઈને શું કહેવું દા હા હવે કોઈક એકો ભરીને આવશે ચારનો એટલે ટ્રેક્ટર એકો ના હોય હવે તો ટ્રેક્ટર હોય. અને ગાય અમારે વાગે દાળની સીટો કુકરની શું કહેવું મનું તો 2-3 સીટો વાગી જાય એટલે ચેલી વાગી આ બીજી વાગી ને હા ત્રીજી વાગે એટલે બંધ કરી દઈએ ગાય. તો ગાય આવો બધો માહોલ હોય ગામમાં તો રહીએ એટલે આવું બધું જો ઝાડવા હોય ખેતર હોય બધું દેખાય દૂર દૂરથી. અને અમારા વૈસુએ ફરે નેચર વૈસુ શું કરું હું હાય કહી દે હાય હાય કહેતો આ તારી છોકરી હો. તો ગાય હવે ત્રીજી સીટી વાગી ગઈ તો શું કેવું મને આપણે અને કૂતરું કાંઈ જો અમારે આવું હોય આ કૂતરો હોય ને એટલે રોટલીઓ મૂકેલી હોય ને બેસવા માટે બધની એટલે લઈને ડોટો કાઢતો હોય આ કૂતરાની આદત જ આવી હોય શું કેવું મને તો ભાઈ અને ગાય જો પાછળ બધી બાજરી છે મસ્ત નજારો સાંજનો થયો હોય હવે સનસેટ થવાની તૈયારી છે તો લાગે અમે કુકર બંધ કરતા 3 વાગી છે તો ગાય 3 વાગી જી તો ગાય હવે અમે જઈએ મનોનો બ્લાઉઝ ચીવરાવો ઘણું થાય તો કાલે ઘાઘડો લીધો હોય ને એનો બ્લાઉઝ ચીવરાવાનો બાકી છે મતલબ રેડીમેડ નહીં આવ્યો શું કહેવાનું ફીસ કહેવાય ને ફીસ આવ્યો ગાય તો ફીસ આવ્યો હોય ને તો એના શિવરા જાણો તો મારે જવું પછી ઘણું થાય અને મનુ કરે છે ગાય મનુ તો ફ્રીજ ખોલી દે દારૂ જેવો હોટે ચીકુ મેલાય ને અંદર ચીકુ મે ક્યાં નીકળ્યો ચીકુ મૂકે ને તો ગાય ચેવી શું કરે એટલે તો પેલું હું મૂકી નહીં શું હા ટેટી મૂકે ને તો દૂધ ને બધું ખરાબ થાય એવું? કોઢાયો પછી ચા બનાવી ટેટી મૂકો ને તો બધું બગડી જાય અને ફ્રીજમાં છે ને ચીકુન બીકું ભરે ને
ચીકુ મૂક્યો છે ચીકુ એટલે ફ્રીજ હોડે દ્રાક્ષ ને કાઢી દો બહાર શું કરવા તો બહાર કાઢી દો પણ બગડી શું જાય કરવા તો ચાલો હું બ્લાઉઝ સીવડાઈ આવું એક નંબર સીટ છે કે મસ્ત એવું બ્લાઉઝ માપ કોનું આવે મારું ઓલે આ કેવું હો તો ચાલો ગાઈસ કન્ટિન્યુ હા માનો લઈ દેજો કે મારું માપાની છે ને આમ બ્લાઉઝ સીવાય હું કાકા પેલી ખેચરી માપ આલી હતી ખેબડી એનું સીવવાનું અને બરાબર શું બ્લાઉઝ સીવાઈ જા તો લેતા જ એ તો બધા હાંગા બ્લાઉઝ ગાઈસ મનુનો બ્લાઉઝ મૂકીને આવીએ આપણે સીવડાવવા અને મસ્ત મજાની એવું નહીં કીધું 2-3 દાણા માલ દે એવું કીધું હોય અને ગોમમાં મસ્ત મજાની આરતી ચાલુ થઈ ગઈ અને તો એકરા દૂર એક ધુમાડો જો કોક લકડી જો ગાઈસ ધુમાડો નીકળે બહુ દૂર મસ્ત સનસેટ થઈ ગયો ગાઈસ કારો નીકળો પણ ધોરો નીકળે ગાઈસ મસ્ત સનસેટ થઈ ગયો પીળું પીળું દેખાય ત્યાં અને મનુને અમારે વેનવાનું ચોખ્ખા ચાલુ ચોખ્ખા ખાઈ ના જતી હોય આપણે પોસાઈ હવે ખાધ્યા ને તો બહુ નહીં ખાતી ચોખા ખાવા તો ખાવું જ ચોખા ગોગડા એ થઈ જાય તો ચલો ગાઈસ ચાલો કે જમવાનું બનાવી દઈએ ફર્સ્ટ ક્લાસ પ્યાજ બ્યાજ એટલે અમારે લસણ તો ગાઈસ જલ જાય લસણ તો જલ ગયા લગભગ ના બરો ના બરો ગાઈસ જો ચાવલ બની ગયા દાળ ભાત બની ગયા છે બધું બની ગયા અને ફટાફટ મસ્ત ગાઈસ જમવાનું બનાવી દઈએ અને પછી ખાઈ નાખીએ આપણે તમને આવડતું હોય તો કમેન્ટ કરી દેજો મને તો આવડે જ છે બધું ગાઈસ અત્યારે હું ખબર આજે બહુ દાડે મેં શાક બનાવ્યું ને ગાઈસ બહુ દાડે શાક બનાવ્યું શાક કડવું થઈ ગયું કેવું મને શું કેવું કાલુ હા સબ્જી મેં બનાવી હતી કડવી થઈ હા બેકાર બની ગઈ હતી ગાઈસ આજે બહુ દાડે મિસ્ટેક થઈ ગઈ ઘણા દિવસે નકર કોઈ દાડે મારા મિસ્ટેક ના થાય પણ આજ ઘણા દિવસે મિસ્ટેક થઈ ગઈ થોડુંક છે ને હું કર્યું મેં લસણ પહેલાં વઘાર્યું મતલબ શેક્યું તેલમાં નાખીને પહેલાં તમને બતાવ્યું વિડીયો તે લસણ જ બળી ગયું તે લસણ બળી ગયું તો કડવું થઈ ગયું તો થોડું શાક ને કડવું લાગી ગયું કેવું લાગ્યું શાક આજે કડવું મજા આવી ને મજા બહુ દાડે તો આ તો બહુ દાડે ભૂલ થાય કે ના થાય થાય અમારે અમે રોજ જે બનાવીએ તો અમારે કોક દિવસ નહીં મેઠું નાખવાનું ભૂલી જતો ગાઈસ કોક દાડે મેઠું નાખવાનું બધું ભૂલી જાય તો મારે તો પહેલી વખત ભૂલતી ને હા તો અમારે કોક દિવસ તો લાઈ માં થયું આજ શું થયું લસણ પહેલાં નાખ્યું ને તો લસણ જ બળી ગયું કડવું થઈ ગયું તે તમે લહણ નાખીને અને એવું ઊભા રહ્યા નહીં હલાવા તરી ઓમ નાખીને તરત હલાવી દીધી હોત ને તો કશું ના થાય તો ગાઈસ બધું ચોટી ગયું કડવું પોપટ થઈ ગયું પોપટ થઈ ગયો ક્યાંક તો જોરદાર શાક બનાવ પણ જોરદાર બની નહીં પોપટ થઈ ગયું જોરદાર તો બનાવી તું મને આવ્યો નથી આમ લાગતું હતું તો મસ્ત પણ ખાલી આમ થોડું કડવું લાગતું થોડું કડવું પાછળથી ખાઈએ ને એટલે પાછળથી થોડું કડવું કડવું લાગતું લાગતું હતું હા નકર તો કડવું નતું લાગતું નકર નતું લાગતું સાચી વાત ખાસ તરબૂચ ખાઈ નાખીએ આપણે તો એવું કશું નહીં તરબૂચ શું બધું ખાઈ નાખીએ પણ મોરવું ફ્રીજમાં મૂકવું પડે પાવ ઠંડુ કરવાનું હા તો મૂકને આપણે થોડી વાર ખાઈએ એટલે મસાલો હું ખાઈ લઉં માવો ખાઈ લઈએ ગાઈસ એટલે તો ગાઈસ મનુ અમારા માટે તરબૂચ લઈને આવીએ મસ્ત મજાનું તરબૂચ કાપી ગાલી તું આવડે અને ફ્રીજમાં મેળ દીધું ઠંડુ થઈ ગયું પેટ ભરી જોર બરફ થઈ ગયો પેટ ભરીને ખાઈ નાખીએ ગાઈસ અમે તરબૂચ જો ગાઈસ બરફ થઈ ગયો તો મસ્ત મજાનો તરબૂચનો આનંદ લઈએ કેટલા વાગે 10:30 ગાઈસ તરબૂચનો આનંદ લેવાનો અમારે અડધા લાખોના મૂકી દીધી તું એટલે જ બરફ ભાગી ગયો કાલું તો ગાઈસ અમારે તરબૂચ ખાઈને ઉઈ ગયું ને કોઈ તો મને તું કાપી ના એમાં જો પેલું એવું ના હોય ને એવું થોડિયા વગરના માં જોનમાં હતા જોન તો લઈને આવ્યો નતો મૂલી હા મનુ તો ગાઈસ તરબૂચ ખાઈ લઈએ પેલા ગાઈસ તરબૂચ તો એક નંબર હો રાતે ભૂખ ના લાગે તરબૂચ ખાઈ નાખે લઉં કેવું લાગે મનુ કાપેલા મને થોડિયા બોડિયા કાઢ્યા અને મુખાઈ નાખો ગાઈસ મનુ કંટાળી ગઈ મનુ કંટાળી નહીં સાચું કે એ મોહ કંટાળો કે જો કાપીને હાલવાનું થાય એટલે કંટાળું નહીં ગાય જો સાફ કરીને સાફ કરીને હાલો મને એટલે કંટાળું કે ના કંટાળતું હા કંટાળી તો અહીં બોલ કંટાળી પણ તો મેં ચાવતા નહીં ખોટું ફોટ જમતું હોત જ ના હોય તમા કરતી તો આરો સંજુરી ને ફાસ ખાઈ જાય પગ પગમાં મજ ગાલ દઉં તો સાફ કરવાનું પાવ 2 કલાક લગી ઓમ પકડી રહ્યો તાર દેખ કટકો લે હે શાંતિ ખાવાનું હોય ભૂખ નહીં એમ ફટાફટ ખાવાનું છે
તો ચલો ગાઈસ આજનો બ્લોગ એન્ડ કરીશું. બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ભાઈ, ગુડ નાઇટ.